ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यन्निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। वागीशा यस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संविद तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतं। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદમાં 19મો અધ્યાય ચાલી રહ્યો છે, જ્યાં ભગવાન ઉદ્ધવજીએ પૂછેલા પ્રશ્ન ઉત્તર આપી રહ્યા છે। મુખ્ય ઉદ્ધવજી આ વસ્તુ પૂછી 8મા શ્લોકની અંદર
જ્ઞાનમ વિશુદ્ધમ વિપુલમ વૈરાગ્ય વિજ્ઞાનયુતમ. વૈરાગ્ય અને વિજ્ઞાન સહિતનું જ્ઞાન જે વિશુદ્ધ હોય, વિપુલ હોય, અર્થાત સુદ્રઢ બને. આમ વૈરાગ્ય અને વિજ્ઞાન સહિતના જ્ઞાનનો ઉપદેશ કરો. વળી ત્વદ્ભક્તિ યોગમ, ભગવાન આપના ભક્તિ યોગનો ઉપદેશ કરો, જે ભક્તિ યોગ મહદ વિમૃગ્યમ, બ્રહ્મા જેવા મહાન દેવતાઓ પણ સદા જેની શોધ કરતા હોય છે એવા ભક્તિ યોગનો ભગવાન આપનો ઉપદેશ કરો. તો ભગવાન જ્ઞાનનો અને વિજ્ઞાન, જ્ઞાન એટલે પરોક્ષ જ્ઞાન, વિજ્ઞાન અપરોક્ષ જ્ઞાન એ પ્રકારનો ઉપદેશ કર્યો. જ્ઞાનમાં ભગવાનનું દર્શન જ છે, તો ભગવાન સર્વત્ર વ્યાપ્ત છે એ પ્રકારનું ભગવાનનું દર્શન એટલે જ્ઞાન, અને એ જ ભગવાન વાસ્તવમાં અમારો આત્મા જે પ્રકારે અદ્વૈતતા દર્શન એટલે વિજ્ઞાન, આ પ્રકાર કહ્યું. પછી વૈરાગ્યની વાત કરી. 17મા શ્લોકમાં કહ્યું કે વિવેકથી વૈરાગ્ય જન્મે છે. મનુષ્ય વિવેક કરવો જોઈએ. શ્રુતિ પ્રત્યક્ષ ઐતિહ્યમ અનુમાનમ, આ ચારથી શ્રુતિ અર્થાત શાસ્ત્રમાં જે કહેવામાં આવ્યું છે એના પર આધારિત. નેહ નાનાસ્તિ કિંચન, ઉપનિષદમાં કહેવામાં આવ્યું કે વાસ્તવમાં આ દ્વૈત જે છે એ વાસ્તવિક નથી. દ્વૈત અર્થાત જે નામ રૂપાત્મક જગત છે એ સત્ય નથી. એ તો એક અદ્વિતીય તત્વનો આભાસ. ટૂંકમાં એક અદ્વિતીય પરમાત્મા આ વૈવિધ્યપૂર્ણ જગત ભાસી રહ્યો છે. માટે આ વૈવિધ્યને, દ્વૈતને, ભેદભાવને સત્યતાના આપો. મૃત્યુ સ્મૃત્યુમ ગચ્છતિ, આ ભેદભાવને સત્યતા આપનાર મનુષ્ય સદા વિચારો મૃત્યુમાં ભયમાં જ રહેલો હોય છે. પ્રત્યક્ષ પણ આપણે જોઈ શકીએ છીએ, અનુમાનથી કરી શકીએ, અનુમાન કરી શકીએ. અને મહાપુરુષોની જે વાણી છે એ પરથી આ ચારેય દ્વારા આ વિકલ્પ અર્થાત જગત મિથ્યા છે એવો મનમાં નિશ્ચય થવો જોઈએ. મિથ્યાનો અર્થ કે જેવું દેખાય છે એ જ માત્ર નથી. ભલે આપણને ઘડો દેખાતો હોય, પરંતુ ઘડાનું તત્વ તો માટીમાં છે. તેવી રીતે ભલે આપણને અનેકદા ભાસતી હોય છતાં એનું તત્વ ઈશ્વરમાં છે, પરમાત્મામાં છે. પરમાત્મા એકમાત્ર તત્વ છે. આ દ્વૈત જગત નહીં, ભેદભાવ નહીં, માત્ર નામ રૂપ નહીં, પરંતુ આ સર્વ દ્વારા એક પરમાત્મા જ ભાસી રહ્યો છે. એ જ સત્ય છે. અને માટે એમાં રાગ હોવો જોઈએ, એમાં નિષ્ઠા હોવી જોઈએ, એ જીવનનો ધ્યેય હોવો જોઈએ. અને તો એકને ક્યારે આપણે ધ્યેય માની શકીએ જરા દ્વૈતને, ભેદભાવને મહત્વ ના આપીએ. એટલે ટૂંકમાં કોઈ પણ વિવેક મનુષ્ય માટે આ જગત છે ભગવાનની પ્રાપ્તિનું સાધન બની જાય. વૈરાગ્ય ભક્તિનું અંગ બને. તો આ જગત જે છે એ ભોગનું સાધન ના બને, પરંતુ ભગવાનની પ્રાપ્તિનું સાધન બને. આ જગતમાં જે કર્મ કરીએ એ કર્મ આ જગતના પદાર્થોનો લાભ લેવા માટે કે જગતના પદાર્થોને ભોગવવા માટે નહીં, પરંતુ એ દ્વારા ઈશ્વરની આરાધના કરવા માટે. અને આ રીતે ટૂંકમાં આ જગત મિથ્યા છે એનો પ્રેક્ટિકલ, ટૂંકમાં એનો વ્યાવહારિક ઉપયોગ શું? ક્યાં તો જ્ઞાન માટે જયારે એમ કહીએ કે જગત મિથ્યા છે ત્યારે અદ્વૈત સત્ય છે. ભક્તિના સંદર્ભમાં કહીએ તો આ જગત એ કઈ ભજવા યોગ્ય વસ્તુ નથી. જગત તો સાધન છે જે દ્વારા ભગવાનને ભજવાનો છે. એથી આ લોકના કોઈ પ્રકારના ભૌતિક સુખમાં માણસનું સુખ તો જોઈએ જ છે, અને સુખમાં તો પ્રેમ હોય જ. એ પ્રેમ તો આપણે દૂર કરી શકીએ નહીં, કરવાની જરૂર પણ નથી. પણ વાસ્તવિક સુખ ક્યાં છે એ મહત્વની વસ્તુ છે. આમ અવિવેકને કારણે માણસો એમ માનતા હોય કે દુનિયાના પદાર્થોમાં સુખ, તો કે એ નથી બરાબર. સુખ તો ઈશ્વરમાં જ છે. અને વેદાંતિન માટે ઈશ્વર આત્મા છે. પણ ચાલો, ઈશ્વર એ સુખનું સાધન છે, એ આનંદ સ્વરૂપ છે, આ જગતના પદાર્થો નહીં. આ પ્રકારે જેથી આ દુનિયાના પદાર્થોમાં જે સુખ વગેરે દેખાય છે એમાંથી રાગનો આસક્તિમાંથી મુક્તિ. કે જેને આપણે સુખનું સાધન માનીએ એમાં આસક્તિ જન્મવાની, રાગ જન્મે છે. તેથી વાસ્તવમાં કદાચ પદાર્થો સુખ આપતા જણાય તો પણ એનું કારણ એમનો પરમાત્મા છે. તેથી કદાચ આપણે રેપર સાથે ચોકલેટ ખાઈએ અને કંઈક મીઠાશ આવતી હોય તો બહારના રેપરમાં એમાં રહેલી ચોકલેટમાં છે. અંતે એટલે જગતના પદાર્થોને સુખ મળતું પણ હોય તો
એ પદાર્થ રેપરમાં જે ઈશ્વર એનામાં સુખ છે, માટે ઈશ્વર એ સુખનું સાધન છે, અને તેથી એનામાં રાગ અને અનાવૃત્ત પ્રત્યે વૈરાગ્ય. આ પ્રકારે આ લોકના વિષયમાં જે સુખ પ્રાપ્ત થાય એમાંથી વૈરાગ્ય જન્મે. હવે પ્રશ્ન કરવામાં આવ્યો, નનુ વેદોક્ત સ્વર્ગાદિ સુખાશયા ન વિરજ્યેતિ. આ વસ્તુ એવી છે ને કે વેદની અંદર આ સ્વર્ગ બ્રહ્મલોક વગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે. આપ તો કહો છો શ્રુતિમાં દ્વારા વૈરાગ્ય જન્મવો જોઈએ. ચાલો તો શાસ્ત્ર પોતે જ આ સ્વર્ગ વગેરેનું ખૂબ તો કે આલંકારિક ભાષાની અંદર વર્ણન કરતું હોય છે. જ્યાં એમાં પુષ્પિતામ વાચમ રમણીય ભાષાની અંદર અર્થવાદ દ્વારા આ સ્વર્ગ અને એમાં પ્રાપ્ત થતા ભોગનું વર્ણન છે. તો એમાં વૈરાગ્ય કેવી રીતે જન્મે? ચલો આ લોકમાં તો આપણે જોઈએ છે કે આ લોકના સુખમાં કઈ દુઃખ મિશ્રિત જ છે. મેં કહ્યું એ પ્રમાણે બાળક જેવી રીતે રેપર સહિત પેલી ચોકલેટ ખાય તો એ ગળપણમાં કડવાશ રહેલી જ હોય. તેવી રીતે આપણે દુનિયામાં જે કઈ સુખ અનુભવી છે જગતના વિષયમાં એ ક્યારે નિર્ભેળ સુખ નથી હોતું. એમાં દુઃખ મિશ્રિત જ સુખ હોય છે. વાસ્તવમાં ભગવાન તો કહે છે કે બધા સુખ તો દુઃખનું જ કારણ છે. જે સુખ લાગે છે વાસ્તવમાં આભાસ જ છે, એ દુઃખનું જ કારણ છે. એટલા જ માટે આ બીજા ધર્મોની અંદર આ જગત માટે વૈરાગ્ય જન્મવા માટે કંઈ તો દુઃખ જ છે. પણ તમે સ્વર્ગમાં જશો, પેરેડાઇઝમાં જશો, હેવનમાં જશો, ત્યાં બધું સુખ છે. એમ કરીને આની પ્રત્યે વૈરાગ્ય જન્માવે છે, કોઈક પ્રકારે ઘૃણા પણ જન્માવે છે. એટલે ટૂંકમાં બધા લોકો આ રીતનો ઉપયોગ કરતા હોય છે. ઇસ્લામ કહો, ક્રિશ્ચિયાનિટી કહો, ઇસ્લામમાં તો આ દુનિયા તો કઈ છે જ નહીં, આ જીવન તો કઈ છે જ નહીં, એને છોડી જ દેવાનું છે, એનો ભોગ જ આપવાનો છે. જો ભગવાન માટે ભોગ આપીશું તો આપણને ત્યાં આગળ કોઈક સ્થાન મળશે જ્યાં આપણને એ પ્રકારનું સુખ પ્રાપ્ત થશે. અને આ રીતે ટૂંકમાં આવી રીતે ત્યાંના સુખના પ્રલોભનો આપીને આ જગતની અંદર કેમ વૈરાગ્ય? પણ તો આપણા શાસ્ત્રો કહે છે કે ભાઈ ત્યાં પણ અહીંયા જેવું તકલીફ છે એ પ્રકારની તકલીફો ત્યાં પણ છે. જે મર્યાદા અહીં છે તેવી ત્યાં. યદા કર્મ છે તો લોક ક્ષીયતે એવામાં ઉત્તર પુણ્ય છે તો લોક ક્ષીયતે. જેવી રીતે આ લોકની અંદર કર્મથી પ્રાપ્ત સુખ જે છે એ ક્ષીણ થઈ જાય છે, તેવી રીતે પરલોકની અંદર પુણ્યથી પ્રાપ્ત સુખ પણ ક્ષીણ થઈ જતું હોય છે. અને તેથી એ સુખના ની માત્રામાં થોડો ઘણો ફેર હોય તો, પરંતુ એના સ્વરૂપમાં કોઈ ફેર નથી. ટૂંકમાં જયારે વિષમત સુખ આવે ત્યારે દુઃખ મિશ્રિત જ હોય. તેથી સ્વર્ગના અને એવા બધા પરલોકના સુખમાંથી વૈરાગ્ય કેમ જન્માવો એ માટે 18મા શ્લોકમાં કહે છે, 201મા પાનામાં કહે છે, કર્મણામ પરિણામિત્વાદાવિરંચાદ મંગલમ. કર્મણામ પરિણામિત્વાદાવિરિંચાદ મંગલમ. વિપશ્ચિન્નશ્વરમ પશ્યેદ દુષ્ટમપી દુષ્ટવત. વિપશ્ચિન્નશ્વરમ પશ્યેદ દુષ્ટમપી દુષ્ટવત. કર્મણામ પરિણામિત્વાદ. આ કર્મ પરિણામી છે. પરિણામી એટલે ટૂંકમાં આ નશ્વર છે. આ કર્મ કે ભાઈ પરિણામિત્વાદ, જો કર્મને કર્મનું ફળ પરિણામી છે, કર્મનું ફળ નશ્વર છે, પરંતુ કર્મ સ્વયં નશ્વરના કારણે એનું ફળ પણ નશ્વર હોય. જેવું સાધન હોય તેવું જ સાધ્ય હોય, ટૂંકમાં કારણ હોય તેવું જ કાર્ય હોય. આ કર્મ કારણ છે, કર્મ ફળ કાર્ય છે. જેવું કારણ હોય તેવું કાર્ય હોય. ટૂંકમાં સોનામાંથી અલંકાર બનો તો સોનાનું હોય, ચાંદીમાં તો ચાંદીનું હોય, માટીમાં તો માટીનું હોય. અને જેવું કર્મ હોય તો કર્મ ફળ હોય. તો કર્મની એક વિશેષતા તો એ છે કે અનિત્ય છે. અનેક બધા અનિત્ય સાધનોનું બનેલું છે. એટલે મુંડકોપનિષદમાં આ કર્મને એક નૌકા સાથે સરખાવવામાં આવી. એ નૌકા 18 બધા અવયવોને બનેલી છે. એ બધા અવયવો જોડ્યા છે, એ બધા તૂટી જવાના છે.
સંસારના આ નદીમાં કે સાગરની અંદર જે બધા મોજાઓ આવે આ નૌકા તમને જાજે દૂર લઈ જાય નથી. અંતેથી એના પર આધાર રાખવાથી માણસ ક્યારે સંસારને પાર કરવાનો નથી, એ પ્રકારે કહેવામાં આવ્યું. ચાલો ટૂંકમાં કર્મ દેશમાં, કાળમાં અને એની વ્યાપકતામાં બધી રીતે મર્યાદિત છે. એટલા જ માટે કર્મ ફળ જે મળે પણ દેશમાં, કાળમાં અને પરિમાણ એટલે કે એના માપમાં મર્યાદિત હોવાનું. ગમે તેવું કર્મ કરો તો પણ અમુક સ્થળે કરો, અમુક સમય સુધી કરો અને ગમે તેટલી આહુતિ આપો. 108 આહુતિ આપીને 1008 આહુતિ આપીને ઘરે લાખ આહુતિ આપો તો પણ છેવટે એનું એક માપ તો ખરું જ ને. એવાને કારણે એ કેટલું ફળ જન્મ આવે, જેટલું તમે માપનું કર્મ કરો એટલું ફળ જન્મ આવે. એટલે પરિણામિત્વ ટૂંકમાં ગમે તેવું કર્મ હોય તો પણ એનું ફળ જે છે એ નશ્વર હોવાનું, એ પણ દેશમાં, કાળમાં અને માપમાં મર્યાદિત હોવાનું. દેશમાં એટલે એ કર્મ અમુક સ્થળે તમને લઈ જાય, બીજે બધે ના લઈ જાય. કાળમાં અર્થાત અમુક સમય સુધી લઈ જાય. જેવી રીતે અહીંયા આપણે ધારો કે ધન સંચય કર્યો હોય તો આપણને ફળ આપે, અમુક સ્થળે લઈ જાય. ક્યાં લઈ જાય ભાઈ? જાણો તમારું બહુ બધું ગોવા લઈ જાય, 3 સ્ટાર હોટેલ, સ્થળ, કાળ, કેટલો વખત, અઠવાડિયું, કેટલું ધન છે તમારા માટે અને કેટલું સુખ આપે. અમુક પ્રકારનું તમે અમુક પ્રકારના રેસ્ટોરન્ટમાં જાઓ, અમુક પ્રકારનું સુખ મળી શકે. જેટલું ધન તમે સંચય કર્યું હોય, વધારે હોય તો કદાચ તમને બીજે લઈ જાય, હવાઈ લઈ જાય, 5 સ્ટાર હોટલ લઈ જાય, 1 મહિના માટે લઈ જાય, વગેરે વગેરે. પણ ટૂંકમાં આ સ્થળ, કાળ અને માપમાં તમે જેટલું ધન સંચય કર્યું હોય એટલું સુખ તમને પ્રાપ્ત થાય. અને તે રીતે આ લોકની અંદર જેટલા પુણ્યનો સંચય કર્યો હોય એ પ્રમાણે પરલોકમાં તમને સુખ પ્રાપ્ત થાય. એટલે આપણા સ્વામીજી કે ત્યાં પણ એની જ તકલીફ હોય. ત્યાં શું છે કે બધા જુદા પ્રકારના દેવતાઓ હોય, જુદા પ્રકાર, અને ત્યાં પણ પિતૃઓ હોય, આજાણ દેવતા હોય, કર્મ દેવતા હોય, ઇન્દ્ર હોય, બૃહસ્પતિ હોય, પ્રજાપતિ હોય. આ બધાના સુખની માત્રા જુદી જુદી હોય. એ ત્યાં ઇન્દ્ર સામે જુઓ ત્યારે એવડો ઐરાવત પર બેઠેલો હોય અને તમે પગ ઘસડતા હોય, સ્વર્ગમાં પણ એવું બને? કર્મ એટલે તમારે ત્યાં આગળ કોઈ રસોઈ હોય ને ત્યાં ડ્રાઈવર હોય, પાછું ટૂંકમાં ભલે સ્વર્ગમાં હો, એનું સુખ મળે, પણ છતાં ત્યાં પણ જાત જાતના તમે મોટા મોટા એપાર્ટમેન્ટ બાંધેલા હોય તો તમને પછી રિવર ફ્રન્ટ હોય ને ગાર્ડન ફ્રન્ટ હોય ને લેક ફ્રન્ટ હોય ને પેલું હોય. કેવું તમારું પુણ્ય, કયા માળા પર મળે, વગેરે વગેરે. આવી કલ્પના કરી શકાય, કારણ કે બધાનું પુણ્ય સરખું તો ના જ હોય ને. એ સ્વર્ગમાં જાઓ એટલે પણ તમને તમારા પુણ્ય પ્રમાણે એનું ફળ મળે. એને ભાઈ બીજાની ઈચ્છા થવાની, તમે 3જા માળા ને પેલો 8મા માળા પર હોય ને તમારું પાછળ ઉકરડામ દેખાતું હોય ને પેલી બાજુ આમ દેખાતું હોય. ટૂંકમાં એ પછી આપણે હંમેશા તુલના તો કર્યા જ કરવાના જ છે, વગેરે વગેરે. ટૂંકમાં આ લોકમાં વિષયનું સુખ મળે એની અંદર જે બધી મર્યાદાઓ છે ને દુઃખનું મિશ્રણ છે. વિષયના સુખમાં હંમેશા અસંતોષ રહેવાનો જ, કારણ કે આપણે ગમે તેટલું મળે તોય પણ આપણે કર્યા આ પર્યાપ્ત છે એવું ક્યારેય લાગે જ નહીં, અને બીજાની તુલનામાં હંમેશા ઉતારતું લાગે, વગેરે વગેરે. આમ તેથી સહિષ્ણુતા આ ક્ષીણ થઈ જનારું છે. સાતિશયતા, અને તે વધારે મળ્યું તો સારું થાત, વગેરે વગેરે. આ પ્રકારની મર્યાદાઓ જેવી રીતે આ લોકના સુખમાં છે એ બધી પરલોકના સુખમાં પણ છે. પરિણામિત્વાત આ વિરિંચાત, વિરિંચ એટલે બ્રહ્માજી, બ્રહ્મલોક સુધીમાં. બ્રહ્મલોકનું સુખ કોઈ સામાન્ય સુખ ના, આપણે બોલી ગયા, પણ બ્રહ્મલોકના સુખની કલ્પના કરો તો કલ્પના બહારની વસ્તુ છે. એટલા માટે કહેવામાં આવ્યું કે ભાઈ આ એક એવો મનુષ્ય હોય, યુવા સ્યાત સાધુ એવા ધ્યાયક આશિષ્ઠો દૃઢિષ્ઠો બલિષ્ઠ તસ્યેમ પૃથ્વી સર્વા વિત્તસ્ય પૂર્ણા સ્યાદ. એવો યુવાન માણસ હોય, આશિષ્ઠ, દૃઢિષ્ઠ, બલિષ્ઠ, સંસ્કારી હોય, બધા પ્રકારના સુખ ભોગવવાની ક્ષમતા ધરાવતો હોય, એની પાસે આ સમગ્ર પૃથ્વીનું રાજ્ય હોય, કોઈ નિષ્કંટક રાજ્ય હોય, કોઈ એનો સ્પર્ધા કરનારો હોય જ નહીં. આમ બધા જ પ્રકારનું સુખ આ લોકમાં મળે. એ સુખને એકમ ગણ સૈકો માનુષ આનંદ. આ એક માનુષ આનંદ, એને 100 ગુણ
તો મનુષ્ય ગંધર્વનો આનંદ, એને 100 ગુણો દેવ ગંધર્વનો આનંદ, એને 100 ગુણો પિતૃનો આનંદ, એને 100 ગુણો આજાન દેવનો આનંદ, એને 100 ગુણો કર્મદેવનો આનંદ, એને 100 ગુણો દેવનો આનંદ, વગેરે વગેરે. એમ કરતા કરતા એને 100 ગુણો ઇન્દ્રનો, એને 100 ગુણો તો બૃહસ્પતિ, એને 100 ગુણો તો પ્રજાપતિ, એને 100 ગુણો તો બ્રહ્માનો આનંદ. આ ઘણો એ બ્રહ્મલોકનો આનંદ થાય. એટલે આપણે તો મનુષ્યના આનંદ પાછળ આટલા તરફડતા હોઈએ છીએ કે જો પેલો ફલાણા ખાનને આ મળ્યું, પેલાને પેલું મળ્યું, જોઈને આપણે ઈર્ષા થશે કે જો પેલાને તો હવાઈની અંદર આવી જાતનો એનો બંગલો છે ને પેલામાં છે ને એની પાસે આ પ્રકારની ગાડી છે ને, આપણે તો આવી તુચ્છ વૃત્તિ ધરાવનાર તો આ બ્રહ્મલોકની વાત ક્યાં કરી. એટલે વૈરાગ્ય કોઈ સામાન્ય વસ્તુ નથી. ટૂંકમાં આ વિરિંચાદ, અરે બ્રહ્મલોકમાં આ બ્રહ્મ ભુવનાન લોક પુનરાવર્તિનો જ. ભગવાન ગીતામાં કે બ્રહ્મલોક સુધી બધા લોક પુનરાવર્તી, એનું પુનરાવર્તન થવાના સ્વભાવવાળા છે. એવાના કારણે ત્યાંથી પાછા આવવું પડે. અમંગલમ માટે એ બધા અમંગળ છે, અર્થાત દુઃખદાયી છે. મંગલ અમંગલ, અમંગલ કારણે ક્ષીણ થનારા છે. અને જયારે આપણે એનો ભોગ કરીએ ત્યારે પણ એમાં કોઈ પ્રકારની ત્રુટિ રહેલી હોય છે, મર્યાદા રહેલી હોય છે. ક્ષીણ થનારા છે, ભોગના સંસ્કાર મૂકીને જનારા છે. એટલે વળી ભોગના સંસ્કાર જન્મે, જ્ઞાનના ભક્તિના સંસ્કાર ન જન્મે. આ બધા ભોગની વસ્તુ એવી છે ને કે જેમને વિશ્વનો ભોગ કરતા જાય તેમ તેમ એ ભોગના સંસ્કાર પ્રબળ થાય એટલે આ ભક્તિના સંસ્કારને દબાવી જ દે. એટલે ભક્તિના જ્ઞાનના સંસ્કારને આગળ આવવા જ ન દે. એ રીતે ખરેખર તો આપણા મહાન દુશ્મન બની જાય. ને એટલે બધી જ અમંગલમ, ટૂંકમાં આપણા જીવન જે છે એને મંગળ એટલે કે દુઃખ ઉત્પન્ન કરનારા છે. નશ્વરમ પશ્યેત, અમંગળ દુઃખ જાય છે અને વળી નશ્વર છે. આ પ્રકારે આ લોકના સુખના જેવો સ્વભાવ છે એવો જ કંઈક સ્વભાવ બ્રહ્મલોક સુધીના બધા લોકના સુખમાં છે. વિપશ્ચિત પશ્યેત, વિપશ્ચિત બુદ્ધિમાન મનુષ્ય, વિવેક મનુષ્ય જોવું જોઈએ. આ પ્રકારનું ચિંતન કરવું જોઈએ. અદૃષ્ટમાં ભાઈ હવે એવું છે ને કે એટલા માટે પહેલા આ લોકના સુખ જે આપણા અનુભવનો વિષય છે એની મર્યાદાઓ કહેવામાં આવે કે એ તો આપણે જાણી શકીએ છીએ શાસ્ત્ર દ્વારા, આપણા અનુભવ દ્વારા, અનુમાન દ્વારા અને વળી મહાપુરુષોના વચનો દ્વારા આ લોકમાં પ્રાપ્ત થનાર સુખની મર્યાદા તો આપણે સમજી શકીએ છીએ. પણ સ્વર્ગમાં કેવું સુખ છે કે અદૃષ્ટ છે, અર્થાત એ આપણા અનુભવનો વિષય નથી. અને માટે એનું મૂલ્યાંકન કેમ કરી શકીએ તો કે ભલે અદૃષ્ટ દૃષ્ટ, ટૂંકમાં આ લોકનું જે સુખ છે એને બહુ તો 100 વાંધો 500 ગુણો, પણ એમાં તમે આ સુખને 1000 ગુણ, તો સુખને 1000 ગુણવાનું, સુખમાં દુઃખ છે એને 1000 ગુણો પડે પાછું. ટૂંકમાં અને એવું હોવાને કારણે અદૃષ્ટ દૃષ્ટવત, ભલે પરલોક વિદો વિદે પરલોકનું સુખ અદૃષ્ટ હોય પરંતુ દૃષ્ટવત આ લોકની અંદર દૃષ્ટ અર્થાત અનુભવજન્ય છે એ પ્રકારનું છે. યદિ પશ્યેત, બુદ્ધિમાન કે વિવેક મનુષ્ય આ જોવું જોઈએ. અંતો પછી એ બધી વસ્તુનું કોઈ આકર્ષણ ના રહે. હિન્દુસ્તાનમાં આપણે કેવું સુખ મળે છે અનુભવનો વિષય છે, પણ ઓસ્ટ્રેલિયામાં કેવું છે, ન્યુઝીલેન્ડમાં કેવું છે, કેનેડામાં કેવું છે, અમેરિકામાં કેવું છે એ તો દૃષ્ટ છે ને. એટલે એનું આકર્ષણ કેમ મુક્ત થવું તો કે જો ભાઈ અહીંયા જેવું છે કાગડા બધે કાળા હોય છે, એવું હોવાને કારણે અહીં જેવી તકલીફો છે એ બધી તકલીફો ત્યાં જુદી તો હોવાની. હા, એની જેમ ડગલે ને પગલે તમારે મુશ્કેલી ના પડે ભાઈ. બસ મેળવવામાં મુશ્કેલી, ટ્રેનની ટિકિટમાં મુશ્કેલી, પેલામાં મુશ્કેલી, એવું ના હોય કદાચ. પણ મુશ્કેલી ના હોય એવું ના બને. અહીં તમને નાના લોકો ના છેતરે, ત્યાં બીજી રીતે છેતરવામાં આવે, મોટી રીતે છેતરવામાં આવે. અહીં કદાચ અપ્રામાણિકતા એવી વ્યાપક છે, એવી સૂક્ષ્મ ત્યાં હોય, અને સ્થૂળ પ્રમાણ હોય ત્યાં સૂક્ષ્મ. માણસ જ્યાં હોય ત્યાં હવાનું, માણસ હોય ત્યાં કામ, ક્રોધ, લોભ આવવાનો, ભલો માણસ હોય. અને તેથી આ દેશની અંદર આપણે બહુ અણઘડ લોકો છે, એટલે આપણા કામ, ક્રોધ, લોભ બહુ સ્થૂળ સ્તર પ્રગટ થતા હોય, જયારે બીજી બધી જગ્યાએ બહુ સૂક્ષ્મ રીતે અને બહુ સિફતથી પ્રગટ થતા પણ હોવાનો છે. અને એટલા માટે શરૂઆતમાં જ્યાં સુધી તમને એ કામ કરો લોભનો પરિચય ન થાય બહુ સારું લાગે,
જરા અંદર પ્રવેશ કરો, જરા વધારે સંપર્કમાં આવો, વધારે સારી રીતે જાણો, ત્યારે ખબર પડે કે ભાઈ કાગડા બધે કાણા જે છે. અને આ રીતે વિચારીએ તો બીજા બધા દેશમાં જે સુખ મળે છે એ માટે એક જાતનું આકર્ષણ હોય છે અને માટે લોકો ત્યાં જવા ઈચ્છે છે. અહીં બધું છોડીને જતા રહે છે. અહીંયા વિચારો, ધંધો પાણી કરતો હોય, બરાબર સ્થાયી સ્થિર થઈ ગયો તો છોડીને તું જાય ત્યાં જઈને શું કરે તો કે નોકર બને, ત્યાં જઈને પછી મજૂરી કરે, એવું આકર્ષણ. બસ અમારા દીકરાને લે, તારા દીકરાને શું કર લઈ જવો ત્યાં, મારાથી ત્યાં જ લઈ જવાય, એટલે મારા દીકરાને માટે જવું છે. એટલે પોતે મજૂરી કરે, એટલે તારે એને મોકલને તો ના પણ એને ગ્રીન કાર્ડ અપાવીએ તો પછી અરે ભાઈ એને અહીંયા ભણાવો, સારી રીતે ભણે, સારા માર્ક્સ લાવે, એડમિશન મેળવે, વિદ્યાર્થી તરીકે જાય, H1 વિઝા મેળવે, ભલે એને કરવા દે બધું. તું એના માટે 10 વર્ષ મજૂરી કરે અને એના માટે પેલાના માટે, અરે એવું શું કરવા? ટૂંકમાં આ બધું એટલે જે હોય છે, એટલે આવી સલાહ મારી પાસેથી મળતી, એ લોકો માને એવું નથી હોતું, પણ છે એ કંઈક આકર્ષણ જતું નથી હોતું, એવું છે. એટલે અદૃષ્ટ બી દૃષ્ટવત પશ્ચેદ. અદૃષ્ટ છે અર્થાત અનુભવનો વિષય, એ પણ જે અનુભવ વિષય છે એના જેવું જ હોય છે એ રીતે જોવું જોઈએ. બુદ્ધિમાં અંતો જેના પ્રત્યે આકર્ષણ છે એમાં આકર્ષણ વાત એવી છે ને, આ વૈરાગ્યનું આટલું મહત્વ એટલા માટે છે, માત્ર જ્ઞાનમાં નહીં ભક્તિમાં પણ ખરું છે. જ્ઞાનમાં આપણે શાસ્ત્રના વાક્યોના અર્થનું ચિંતન કરીએ અને ભક્તિમાં ભગવાનનું ભજન કરીએ, પણ આપણું મન આ સંસારથી મુક્ત તો હોવું જ જોઈએ. તો સંસારના વિષયનું આકર્ષણ હોય તો એ વિષય આપણા મનને ખેંચી જ જવાના છે. એટલે આપણે ભગવાનમાં, એટલે આત્મ સ્વરૂપ ભગવાનના ચિંતનમાં મને રોકવું હોય કે આપણે ઈષ્ટ દેવતા રૂપમાં એટલે ભગવાનની ભક્તિમાં રોકવું હોય તો પણ એ સંસારના આકર્ષણથી તો મુક્ત હોવું જ જોઈએ. એટલે વૈરાગ્ય બધે હોય છે. તે જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિનું સાધન કહેવામાં આવે. અહીં ભક્તિ વૈરાગ્ય અને જ્ઞાનનું સાધન ત્રણ હોવું જ જોઈએ. કયું પક્ષી છે ને કઈ પાંખ છે જુદી વાત છે, એના વગર ચાલવાનું નથી. ભક્તિ છે એટલે બસ આપણે જેમ ખાવા એમ કરવું એવું નથી. વૈરાગ્ય જોઈએ, વિવેક જોઈએ, જ્ઞાન જોઈએ છે. ચાલો, ત્યાં ભક્તિની એટલે લાગણીની પ્રધાનતા હોય અને બુદ્ધિની પ્રધાનતા ઓછી હોય. એ બુદ્ધિની પ્રધાનતા હોય એટલે લાગણી ન હોય એવું નથી. એટલે જ્ઞાન માટે પણ ભક્તિને વૈરાગ્ય જોઈએ અને ભક્તિ માટે જ્ઞાન ને વૈરાગ્ય જોઈએ. આમ બધા લોકો આવે તે બે પાંખવાળા પક્ષીની વાત કરે. ભક્તિ નામનું પક્ષી છે જેને જ્ઞાન વૈરાગ્યની પાંખો છે. જ્ઞાન નામનું પક્ષી છે જેને ભક્તિ અને વૈરાગ્યની પાંખો છે. પણ આ ત્રણ જોઈએ. એટલે બહુ કકળાટ કર્યા વગર બધી વસ્તુ જીવનમાં આપણે વિકસાવવી જોઈએ. હું તો જ્ઞાની છું, મારો જ્ઞાન માર્ગ છે એટલે બસ હું તો આમ ના કરું પેલું ના કરું, એ પોતાના મગજને વાસ્તવમાં ખાલી છેતરવા જેવું છે. અને તેથી છેતરીને ખોટો સંતોષ લેવા જેવું છે બધું. આ પ્રકારે વૈરાગ્યની વાત કરી આ બે શ્લોકમાં. પહેલા શ્લોકમાં આલોકના વિષયો પ્રત્યે વૈરાગ્ય, બીજા શ્લોકમાં પરલોકના વિષયો પ્રત્યે વૈરાગ્ય. હવે છેલ્લે ભક્તિયોગની વાત કરીએ ને તો એ જ્ઞાન, વિજ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિયોગ. તો જ્ઞાન વિજ્ઞાનની વાત આ 2-4 શ્લોકોમાં કરવામાં આવી, 4 શ્લોકોમાં. વૈરાગ્યની વાત 2 શ્લોકમાં કરવામાં આવી. હવે જરા વિસ્તારથી ભક્તિયોગની વાત કરે છે તો એની ભૂમિકા ભગવાન 19મા શ્લોકમાં અહીંયા કહે છે. ભક્તિયોગઃ પુરૈવોક્તઃ પ્રિયમાણાય તેન ઘ પુનશ્ચ કથયિષ્યામિ મદ્ભક્તેઃ કારણં પરમ. હે અનઘ, ભક્તિયોગ પુરા એવ ઉક્ત. હે ઉદ્ધવ, ભક્તિયોગ તો કેટલા વિસ્તારનું કહી તો ચૂક્યો છું, તો ફરી બાજુ સાંભળવું છે.
જેમ અર્જુન ભગવાનને કહે ને, ભગવાન આપની વિભૂતિનું વર્ણન કરો, કેટલી વાર કર્યું? 7મા અધ્યાયમાં કર્યું, 8મા અધ્યાયમાં કર્યું, 9મા અધ્યાયમાં કર્યું, મારી વિભૂતિનું વર્ણન કરતો જ આવ્યો છું. અરે પહેલા 6 અધ્યાયમાં કર્યું. ન વિસ્તરેણ આત્મયોગમ વિભૂતિમ ચ જનાર્દન ભૂયઃ કથે તૃપ્તિ શૃણુતો નાસ્તિ મે મૃતમ. ભગવાન આપના અમૃતમય વચન સાંભળતા મને તૃપ્તિ થતી જ નથી. ત્યાં તત્તેયમ પ્રિયમાણાય વક્ષ્યામિ હિત કામ્યયા. કારણ કે મારા વચનથી તો અત્યંત પ્રસન્ન થાય છે, ભગવાન જોયે છે. તો અહીં પણ કહે છે પ્રિયમાણાય, કારણ કે આ ભક્તિ યોગ વિશે સાંભળીને ઉદ્ધવની અંદર પ્રસન્નતા જન્મે છે. બીજું જ્ઞાન વિજ્ઞાન વૈરાગ બધું ખરું, પછી ભક્તિની વાત સાંભળે ઉદ્ધવ એટલે એના હૃદયને જેમ પ્રેમ જન્મે છે, એના ચહેરા પર દેખાઈ આવે એટલે ભગવાન જોયે છે પ્રિય માણા. ટૂંકમાં આ ભક્તિમાં એ ઉદ્ધવ તારી બહુ જ પ્રીતિ છે. અંતેથી એ સાંભળતા સાંભળતું પ્રસન્ન થયા જ કરે છે. તોમ તત્ર તૃપ્તિ અભાવાદેવ પુનઃ પૃચ્છસી. ફરી વાર કેમ પૂછતો હશે ભાઈ? ભક્તિ યોગનો બધો ભક્તિ સાંભળ્યું તો ઘણું. તૃપ્તિ અભાવાત, કારણ કે એ શ્રવણ ભક્તિ સાંભળતા તૃપ્તિ થતી નથી. ભક્તિની તો વાત જવાબ દો, પણ ભક્તિ સાંભળતા પણ ઉદ્ધવજીને તૃપ્તિ થતી નથી. માટે ફરી પૂછે છે પ્રિય માણાય તસ્મિન એવ પ્રીતિમ પ્રાપ્નુવતે. એ ભક્તિમાં જ જેને પ્રીતિ છે એવા તને પુનઃ કથયિષ્યામિ, પુનશ્ચ કથયિષ્યામિ. ચાલો ફરી હું પહેલા કહી ગયો છું તો પણ ફરી પાછો કહીશ. એમાં ભગવાન એને કહે છે અનઘ. અઘ એટલે પાપ, અનઘ એટલે નિષ્પાપ. આ ઉદ્ધવ કેવો છે? અર્જુન જેવો નિષ્પાપ છે, નિષ્કપટ. પાપ કપટ એટલે પાપ. તો અંદર કંઈક ને બહાર કંઈક આ બધું જે ડોળ હોય, દંભ હોય, આ બધું શું છે? એ પાપ છે. ટૂંકમાં બધામાં હોય જ છે, ઉછે વત્તે ઉછે. એટલા તો ખાલી આપણા જોવા માટે કે દરેકના હૃદયમાં કપટ હોય છે. દરેક કંઈ દંભ કરતું હોય, ડોળ કરતું હોય, પોતે છે એને કરતા બીજું દેખાડતું હોય, અથવા આપણે ન દેખાડીએ તો પણ બીજા આપણને દેખાડતા હોય, જે આપણા પર પ્રશંસાના પુષ્પની વૃષ્ટિ કરતા હોય, આપણે દેખતા જ, અને ત્યારે આપણે વાંધો ના ઉઠાવીએ. એટલે એવું જ થઈ ગયું લગભગ. ટૂંકમાં એને આપણે સ્વીકાર કરી લીધું. ટૂંકમાં બીજાની સ્તુતિ અને પ્રશંસા આપણે સ્વીકારી લીધી એટલે થોડી અનુમતિ આપી કહેવાય. એટલે આપણું સાંભળવું ગમે તો ખરું. એનો અર્થ એ થયો કે આપણે જાણીએ છીએ કે આપણે ખરેખર કોણ છીએ અને કેવા છે, અને વર્ણન કરે છે કેવું છે, એ જુદું હોવા છતાં પણ આપણે એને સ્વીકારી લઈએ છીએ. એટલે કંઈક આવો દંભ છે, ડોળ છે, કપટ, આ બધી વસ્તુઓ છે ને આ ભક્તિને વિરોધી છે. બધાની વિરોધી છે, જ્ઞાનની વિરોધી અને ભક્તિને વિરોધી છે. એટલે ભગવાન રામચંદ્ર પણ કહે કે મને કયો ભક્ત ગમે? જે માણસ નિર્દોષ છે, નિષ્કપટ છે, જેનામાં છળ નથી. છળ નથી એટલે કેવું કંઈક ને હોવું કંઈક, એટલે ઈરાદો, જેનો ઈરાદો શુદ્ધ છે એને આપણે નિષ્કપટ કહીએ. બાકી આપણું વર્તન બહુ સરસ હોય, વાણી બહુ સરસ હોય, બધું સરસ હોય, અંદરથી આપણે ઈરાદા એટલા સરસ ના હોય, ભાવનાઓ સરસ ના હોય, તો કહીએ ખરા કે ભક્તિનું વર્ણન કરો, પણ એ વર્ણન કરવા એની પાછળ કદાચ પેલાને ગમે છે માટે કહું છું. ધારો કે ભગવાનને ભક્તિનું વર્ણન કરવું ગમતું માટે કહું છું, કે મારે સાંભળવું છે માટે કહું છું. ભગવાન તો જાણી જાય ને ટૂંકમાં આ કહી રહ્યો છે મને ખુશ કરવા કહી રહ્યો છે, કે ખરેખર પોતે ખુશ થાય છે માટે પૂછી રહ્યો છે. ભગવાન કહે અનઘ એટલે કહે છે અપરાધે સતી એવ તત્ર પ્રીતિ રસતી નન્યથા યદિ ભાવ. જો પાપ મનમાં હોય તો ભગવાન મળે પ્રેમ જન્મતો જ નથી. ભગવાનની ભક્તિ મળે પ્રેમ જન્મવો એ બહુ સદભાગ્યની વાત છે. એટલે ભગવાન કહે છે ને ગીતામાં ચતુર્વિધા ભજન્તે મામ જના સુકૃતિનોર્જુન. હે અર્જુન, પુણ્યશાળી 4 પ્રકારના પુણ્યશાળી લોકો મારું ભજન કરે છે. ટૂંકમાં પુણ્યશાળી મનુષ્યને જ મારું ભજન કરવામાં પ્રેમ જન્મે, બાકી ના જન્મે. તો અર્જુન તો છે જ બિચારો પુણ્યશાળી છે, એ પણ અર્જુન જ છે, નિષ્કપટ છે. એને પણ અનઘ વારંવાર ભગવાન કહે છે. પુરા પ્રોક્તા મયા નઘ અનઘ. આમ અર્જુન એકથી વધારે અનઘ કહીને બોલાવે છે. અનસૂયુ વક્ષ્યામિ અનસૂયવે. અનસૂય અર્થાત જે કોઈ ગુણમાં દોષ દર્શન કરતો નથી, જે બીજાના ગુણ જોઈને ખુશ થાય છે. અને જ્યાં ગુણ હોય ત્યાં દોષના આરોપ
એટલે માણસ ઘણી વાર મતે એવી વિકૃત થઈ ગયો ને કે ગુણ તો આપણે દોષ જ દેખાય ત્યાં. એવું કે જોતા નથી, ગુણ હોય તો દોષ જ દેખાય. ગુણ દેખાય નહીં, એ ગુણ છે ત્યાં દોષ દેખાય. એટલે બીજાના દોષનું કીર્તન કરવું અને ગુણ સંતાડી રાખવું, આ બધું પણ અસૂયાનો ભાગ છે. એટલે બધામાં ગુણ દોષ બધું હોય. શેનું કીર્તન કરીએ છીએ? અને ગુણનું કીર્તન કરીએ છીએ કે દોષનું કીર્તન કરીએ છીએ? તો કેટલાક માણસ એવા હોય એને ગુણને ઢાંકી દે, સપ્રેસ કરે, ટૂંકમાં એને દબાવી દે અને દોષ છે એનો પ્રચાર કરે. બીજા કેવા હોય સાધુ લોકો, એના દોષને દબાવે અને ગુણનો પ્રચાર કરે. આ કહેવાનો હેતુ એ છે કે જેથી આપણે આપણા મનને નિષ્કપટ બનાવીએ. અનઘ ભગવાન ઉદ્ધવજીને અનઘ કહીને સંબોધનની પાછળ આ નિષ્પાપ હોવું એ બહુ જરૂરી વસ્તુ છે. નિષ્પાપ હોવા માટે પુણ્ય કર્મ કરવું નિષ્કામ પાપ. અહીં તો શ્રીમદ ભાગવતમાં કામનાને જ કપટ કહેવામાં આવ્યું. એટલે આ શ્રીમદ ભાગવતમાં કયા પ્રકારના ધર્મ જે છે એનું નિરૂપણ છે નિષ્કપટ ધર્મ. એટલે કપટ એટલે કામના, બસ. એટલે કામના હોવી જ કપટ થયું. એટલે ટૂંકમાં મારા મનમાં કઈ ઈચ્છા હોય, ઈચ્છા રાખીને વ્યવહાર કરતા હોય એટલે શું થઈ ગયું? હું ઉપયોગ કરી રહ્યો છું. આનો એવો થયો. મનમાં કામના હોય એટલે હંમેશા બીજાનો ઉપયોગ કરતા હોઈએ આપણે. એટલે નિષ્કામ કોને કહેવાય? ઉપયોગી બનવું. કામના એટલે શું? ઉપયોગ કરવો. ટૂંકમાં સકામ કર્મમાં બીજાનો ઉપયોગ થવાનો જ છે. અને એથી તો જ કર્મયોગ બને છે. નિષ્કામ હોય, નિષ્કામતા એટલે કે ઉપયોગી બનવાની ભાવના. આ બધું અનઘમાં આવી જાય. ટૂંકમાં આપણે અનઘ એટલે નિષ્કપટ બનવું હોય તો નિષ્કામ બનવું જોઈએ. કામના જ કપટ કરાવે છે. આપણા મને ઈચ્છા હોય ને એટલે ઈચ્છાને પૂરી કરવા આપણે કઈ ને કઈ જાતના બધી ચાલબાજી કરીએ. અને તેથી કે પેલો ભૂવો ધૂણે બધું કરે ને બધું નાળિયેર નામ નાખે તો એના ગામ ભણી જાય. એટલે જતા જતા લઈ લે નાળિયેર. આપણે કે ભૂએ પેલા ભૂતને દૂર કર્યું, કયું હશે? અને નાળિયેર ફેંક્યું એટલે ભૂત જતો રહ્યો. કઈ દિશામાં નાળિયેર ગયો? તો જે દિશામાં જાવ એને ગામ ભણીને ફેંકે. જતા એ નાળિયેર લઈ લે. ટૂંકમાં કશું કામ કરે ત્યારે કામના હોય ત્યારે એ કામનાને કારણે માણસનું કર્મ છે એ પ્રભાવિત થવાનું છે. એટલે કામના છે કર્મને દૂષિત કરનારી છે. અને એ નિષ્કપટ એટલે નિષ્કામ. અનઘ એટલે જે નિષ્કપટ છે, એ નિષ્પાપ છે, નિષ્કપટ છે, નિષ્કામ છે. ટૂંકમાં સ્વામી ભાષણ કહે કોઈ વ્યક્તિગત પ્રયોજન નથી. નો પર્સનલ એજન્ડા. પર્સનલ એજન્ડા વ્યક્તિગત પ્રયોજન. કશું કરવા દ્વારા આપણે પોતાનું પ્રયોજન સિદ્ધ કરવું, આ ઈરાદાને જ કપટ કહેવામાં આવે. તો એટલે હવે આપણે જોઈએ તો આપણે ઈરાદાઓ એટલે કપટની કેવી માત્રા છે, સૂક્ષ્મતા આપણે ખબર પડે. તેમ તેમ ધીમે 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 આ પહેલા તો કપટને સમજવું અને પછી એને દૂર કરવા સતત પ્રયત્નશીલ હોવું. અનઘ બનવાની જરૂર છે, નિષ્કપટ બનવાની જરૂર છે, એટલે કે નિષ્કામ બનવાની જરૂર છે. તો સ્વામીજી આપણે આપણી કામના પૂરી નહીં કરે તો કોણ પૂરી કરશે? આપણો ભય તો લાગે જ ને, ભાઈ મારું કરશે કોણ? એટલે ભગવાન કરશે. એટલે હમણાં પેલો માણસ અમેરિકાના આવેલો કેવો દેખાતો હતો, અડધો ભિખારી જેવો આપણા. એ કહે છે કે ભગવાનમાં મને પૂરી શ્રદ્ધા, ભગવાન બરોબર મને સાચો રસ્તો. અમુક ભગવાન ના કરીશ તું કર, હું એને એવું ઉપદેશ આપવા. ભગવાન સાચો એટલે ભગવાન બતાવતો હશે. ભગવાન તને બુદ્ધિ આપી છે ને. એટલે આ તો ભગવાન કરે ને આપણે પુરુષાર્થની વાત કરીએ. અહંકાર કહે ને આપણે ભાઈ ભગવાનની વાત કરીએ. ભગવાન કહીને માણસ પુરુષાર્થ ના કરે એ પણ બરોબર નથી. ભગવાને બુદ્ધિ તને આપી છે, એ તારે વિચારવાનું છે. એટલે ભગવાન માર્ગ સુજાડશે. તું પ્રયત્ન કરીશ તો સુજાડશે, એમને નહીં સુજાડે. જે હોય તે પણ ભક્તિયોગ પુરયોક્ત પ્રિયમાણાય તે અનઘ. હે અનઘ એટલે કે છે અપરાધે સતેવ તત્ર પ્રીતિ હ્રસતી. જો મનમાં અપરાધ તો ભગવાનમાં પ્રીતિ છે એનો હ્રાસ થાય. નિરપરાધ ભગવાનમાં પ્રીતિમાં વૃદ્ધિ થાય. એવું તો છે જ ને. કોઈના વખાણ સાંભળીને આપણા મનમાં પ્રેમ જન્મે છે, આનંદ થાય છે કે ઈર્ષ્યા જન્મે છે? કોઈની ઉન્નતિ સાંભળતા મનમાં શું થાય છે? કપટ હોય તો આપણને ઈર્ષ્યા જન્મે. આપણે નિષ્પાપ હોઈએ તો આપણે આનંદ થાય કે હા કેવું સરસ થયું, કેવી મજા છે. ટૂંકમાં એટલે આ બધું
એમ તો ભગવાનના પણ આપણે ગુણગાન સાંભળીએ ત્યારે આપણે ભગવાન માટે શું જન્મે છે? આ બધા લોકો બધા નીકળી પડ્યા છે આવું બોલ એવું આપણે થાય. નિષ્પાપ માણસ કેવું થાય? ભગવાનના ગુણગાન સાંભળે ભગવાનના પ્રીતિ જન્મે. પુનશ્ચ કથયિષ્યામિ મદભક્તે કારણમ પરમ. ચાલો એટલે તને ફરી કહીશ. ભગવાન કહે છે સાંજે પાછળ જોઈ લે, આપણે નહીં તો કહી દઈએ આપણે કે આગળના અધ્યાય જોઈ લે ભાઈ. તું ભક્તિની વાત પૂછે છે ને, આગળ અધ્યાય જોઈ લે એવું કહે. પણ ભગવાન શું કહે છે? પુનશ્ચ કથયિષ્યામિ. ચાલો કઈ નહીં, તું આ સાંભળીને અત્યંત પ્રીતિ અનુભવે છે માટે હું તને ફરી કહીશ. કેવા ઉદારતા કેવી છે ને, ટૂંકમાં ગુરુજીમાં પણ કેવી ઉદારતા છે. એટલે એમ તો આ તો બધા આ ભગવાન વગેરે આ બધા લોકો કેવા હોય છે, ટૂંકમાં વરસવા તૈયાર જ હોય છે. પેલું એટલા માટે એમને નીલ મેઘ શ્યામ કહેવામાં આવે. આ મેઘ શ્યામ નીરદ, નીરદ એટલે જળ આપનારું જે છે, એટલે જળથી ભરેલું પેલું વાદળ હોય ને એવું તો શ્યામ હોય ને, તેજસ્વી હોય, જળને કારણે ચળકતું હોય, એ વરસવા તૈયાર જ છે. તેમ ભગવાન વરસવા આવું જોઈએ એમને જરાક થોડુંક એમને ચાવી ચડાવનાર નહીં, પરંતુ જરાક એમની આ કૃપા જે છે એનું આવાહન કરનાર કંઈક જોઈએ ખરો, કંઈક નિમિત્ત જોઈએ ખરો. વાદળ વરસે ખરું પણ છતાંય જે વૃક્ષો એને વધારે વરસે એવું ખરું. દરેક વસ્તુ થવામાં એનું અનુગ્રહ તો કરો પણ કંઈક નિમિત્ત પણ જોઈએ. એ પેલું દ્રણ જોયું તો વાદળ જતું રહે. ત્યાં વૃક્ષો જોઈએ તો જાણે છે કે આ મારે માટે પ્રેમ છે, આ મને ઈચ્છે છે, મને બોલાવે છે, અને માટે વાદળ ત્યાં જાય. તો ભગવાનનો પણ આ વાદળ જેવા જ છે. એમનું એની કૃપા તો વરસે જ, પણ આપણે પણ થોડું આવાહન કરવું પડે. પુનશ્ચ કથયિષ્યામિ માટે ઉદ્ધવ ફરી તને કહીશ. મદ ભક્તે કારણમ પરમ. મારી ભક્તિ માટેનું પરમ શ્રેષ્ઠમ કારણમ કથયિષ્યામિ. કારણ એક વચન વાપર્યું છે એટલે જાતિ એક વચન છે, ટૂંકમાં કારણો કહીશ. ઘણા બધા કારણો ભગવાન કહે છે. મારી ભક્તિ જે છે એ ભક્તિને જાગૃત કરવી, એને એમાં વૃદ્ધિ કરવી, પુષ્ટિ કરવી. તો હવે જે બહુ સરસ ભગવાન કહેવાના છે કે કેવી રીતે આપણા હૃદયમાં ભગવાનની ભક્તિ જન્માવી. ચલો જેટલી છે એને કેવી રીતે વધારે પુષ્ટ કરવી, ન હોય તો જન્માવી કેવી રીતે, હોય તો વૃદ્ધિ કેમ કરવી, વૃદ્ધિ હોય તો એને વધારે વળી વૃદ્ધ કેમ કરવી, એ માટેના સાધનો કહે છે. તો ભગવાન અહીંયા કહી રહ્યા છે એક પછી એક શ્લોકની અંદર 4 શ્લોકમાં કહે છે. 4 શ્લોકને ભગવાન ભક્તિનું શ્રેષ્ઠ સાધન છે એ આપણને કહે છે. તો 20મા શ્લોકમાં કહે છે શ્રદ્ધામૃત કથાયામ મે શશ્વન મદનુ કીર્તનમ. શ્રદ્ધામૃત કથાયામ મે શશ્વન મદનુ કીર્તનમ. પરિનિષ્ઠા ચ પૂજાયામ સ્તુતિભિસ્તવનમ મમ. પરિનિષ્ઠા ચ પૂજાયામ સ્તુતિભિસ્તવનમ મમ. શ્રદ્ધા અમૃત કથાયામ મેં અમૃત કથાયામ શ્રદ્ધા. બસ મારી અમૃત, ભગવાન કે અમૃતમયી કથા, અમૃત કથા એટલે મધ્યમ પદ, અમૃતમયી કથામાં શ્રદ્ધા. અમૃતવત જરામર હારિણ્યામ કથાયામ. અમૃત કથા એટલે અમૃતની સમાન કથા. બે એક તો દેવતાઓનું અમૃત છે, એ તો ભાઈ પાછું કેવું છે, ક્ષીણ થનારું છે. ક્ષીણે પુણ્ય મર્તિલો, એ અમૃત છે એ સાપેક્ષ અમૃત છે. એ અમરતા પ્રદાન કરે ક્યાં સુધી, કોઈ દીર્ઘ જીવન પ્રદાન કરવા દ્વારા આનંદ પ્રદાન કરે પણ મર્યાદિત સમય માટે. આ અમૃત કેવું છે, એ પેલું અમૃત કેવું છે ખબર છે, પુણ્યનો ક્ષય કરનારું છે. દેવલોકમાં જ અમૃત પ્રાપ્ત થનારું છે, એ તો પુણ્યના પરિણામ મળેલું છે, પુણ્યનો ક્ષય કરનાર. આ અમૃત કેવું છે, પુણ્ય વધારનારું છે, પાપનો ક્ષય કરનારું છે. પેલો અમૃત છે એ પુણ્યનો ક્ષય કરનારો છે, આ અમૃત છે પાપનો ક્ષય કરનારો છે. એટલે આ બે અમૃત જુદા પ્રકારના છે. એટલા માટે આ તો કેવી છે, અમૃતવત. હવે એવું કહેવાય છે દેવલોકની અંદર કે જરા ને મૃત્યુ ના હોય. આગળ કહ્યું ને દેવતાના ત્રિદશ કહેવામાં આવ્યા, એમની 3 દશાઓ છે. તો છેલ્લી 2 દશાઓ વૃદ્ધાવસ્થા અને મૃત્યુ એ દેવતામાં ના હોય. એટલે અમૃત કહેવામાં આવ્યું. દેવલોકમાં જ અમૃત જેનું પાન કરવાને કારણે એ દેવતાઓ વૃદ્ધાવસ્થા અને મૃત્યુથી મુક્ત હોય. છોડો એ તો કહે છે આ અમૃત ભગવાનની કથા કેવી છે,
જરા મરણ હારિણ્યામ કથાયામ. આ કથા તો એવી છે કે હંમેશ માટે વૃદ્ધાવસ્થા અને મૃત્યુથી મુક્ત કરે. બધું પુણ્ય ટકે ત્યાં સુધી. આ તો હંમેશ માટે. વૃદ્ધાવસ્થા એટલે ફરી જન્મની જરૂર જ ના પડે. અથવા તો એવું છે ને કે આ ભક્ત માણસને કોઈ દાડો વૃદ્ધાવસ્થા મૃત્યુનું દુઃખ ના હોય તો એ શું ચિંતા છે? દુઃખ ના હોવ. વૃદ્ધાવસ્થાનો કે વાંધો નથી અને મૃત્યુને વાંધો નથી. આ મોક્ષ એટલે વૃદ્ધાવસ્થા મૃત્યુ વગેરે મુક્તિ એટલે શું? દુઃખમાંથી મુક્તિ. આમ સામાન્ય માણસ બિચારો વૃદ્ધાવસ્થાથી ભયભીત હોય, મૃત્યુથી ભયભીત હોય અને માટે આ જરા અને મૃત્યુ છે દુઃખનું કારણ છે. બસ ભક્ત દુઃખથી મુક્ત થયો એટલે વૃદ્ધાવસ્થા તો એની ચિંતા ને, મૃત્યુ તો ચિંતા નથી. બસ એટલે મુક્ત થઈ ગયા. ટૂંકમાં શરીરમાં વૃદ્ધાવસ્થા ના આવે કે શરીર મૃત્યુ ના આવે એવી કોઈ જરૂર નથી. જરૂર શું છે? એ વૃદ્ધાવસ્થા અને મૃત્યુના ની સંભાવનાને કારણે જે ભય અને દુઃખ થતું હોય છે એ ન હોય. એટલે કહે છે જરા મરહારિણ્યામ કથાયામ શ્રદ્ધા. બસ ભગવાનની કથામાં શ્રદ્ધા. અતિ આપદે બી તત્શ્રવણ અપરિત્યાગ. ટૂંકમાં ગમે તેવી આપત્તિ આવી જાય તો પણ આ ભગવાનની કથાના શ્રવણમાં નો ત્યાગ ન થાય. ટૂંકમાં સૌથી પહેલા શ્રવણની જ વાત કરે છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ. આમ ભગવાનના ભક્તિના બધા સાધનોમાં શ્રવણને સૌથી પહેલું સ્થાન આપવામાં આવ્યું. એની વાત બધું આગળ બહુ કરવામાં આવી છે કે કથાના શ્રવણ દ્વારા કેવી રીતે આ ભગવાનના ગુણો છે એ વક્તાના શબ્દો દ્વારા આ શ્રોતાના કાનમાં પ્રવેશ કરીને એના હૃદયમાં, કાન દ્વારા હૃદયમાં પ્રવેશ કરે. એ દ્વારા હૃદયની અંદર જે કે મલિનતા હોય, પાપ નાશ કરી નાખે. આપણા હૃદયની અંદર પાપ છે એનો નાશ કરવાનું સાધન કયું? ભગવાન. તો ભગવાન કેવી રીતે હૃદયમાં આવે? એમની કથા દ્વારા. એટલે કહે છે કે કથાનું શ્રવણ બહુ જ મહત્વનું છે. એટલે ભાઈ આગળ ઘણું કહેવામાં આવ્યું કે કેવી રીતે આ કથાના કેટલાક લોકોને કથાનો ચસ્કો લાગ્યો. એવો ચસ્કો લાગ્યો ઘર બહાર છોડીને જતા રહ્યા. જે તો ભીખ માંગતા થઈ ગયા. ઘર બહાર છોડી થાય છે ભીખ માંગતા થઈ ગયા અને ઝાડ નીચે સૂતા થઈ ગયા તો કશો વાંધો નહીં. બધાને રજળતા છોડીને બધા પ્રકારની સગવડો વગેરેનો ત્યાગ કરીને એ રજળતા થઈ ગયા, ભીખ માંગતા થઈ ગયા. શેને માટે? આ કથા કઈ શું છે? જે કથા કરી પાછળ રખડે પછી. અહીંયા આ એક બહુ જાણવા જેવું છે. આ વિદેશની અંદર પેલા બધા પોપ સિંગર હોય છે બધા. એટલે પેલા પોપ્યુલર મ્યુઝિકના બધા રોક સ્ટાર બધા હોય છે. એમના તો હજારો લાખો બધા ચાહકો હોય છે અને એ લોકો બધા જાય એક સ્થળથી બીજા સ્થળે એમના કાર્યક્રમો જાય. એવા કેટલાય લોકો હોય, સેંકડો, જેમની પાછળ જનારા હોય. અરે આપણા એક ભક્ત હતા, એની દીકરી જ આવા એક જણની પાછળ જતી હતી. એટલે શું થાય? પેલો તો રાજમહેલમાં રહેતો હોય અને 5 સ્ટાર હોટલમાં રહે. આ બધાને ક્યાં રહેવાનું? કશું નહીં, ટેન્ટ બાંધીને રહે, ગમે તેમ રહે. એટલું ગાણ પણ કે બસ પેલા દર્શન થાય, એનો જે કાર્યક્રમ હોય એનું પેલું નાચ બધું કરે. તમે વિચાર કરો, આવા બધા રોક સ્ટાર એની પાછળ લોકો ગાળા તો ભગવાનની એટલે તો એમાં એના ગાણના શ્રવણમાં લોકોને એવો ચસ્કો થઈ ગયો કે બધું છોડીને એની પાછળ ફરતા. આ તો બને જ છે. તો તે વિચાર કરો, ભગવાનની કથામાં શ્રવણ તેમાં ચસ્કો લાગ્યો, ભગવાનના ગુણગાન સમય ચસ્કો લાગ્યો તો બીજું શું ના છોડે માણસ? બધું છોડીને સાધુ સંગ બેઠ લોક લાજ ખોઈ. બસ અને લોક લાજ બધી જતી રહી. આવી રીતે ભાગવતમાં વર્ણન આગળ આવ્યું કે કેવી રીતે લોકોને કથાનો ચસ્કો લાગ્યો, બધું છોડીને કેવું. પછી આજે કથાકાર, અહીંયા પણ ઘણા લોકો કથાકારની પાછળ જતા હોય છે. જ્યાં જ્યાં પેલાને એમના પ્રિય કથાકારની કથા હોય ત્યાં જાય. લોકો ક્યાં ને ક્યાં જાય છે. કૈલાસમાં જાય, માનસરોવર જાય, પેલી જગ્યાએ બધે જાય. પ્રેમ છે, કથામાં પ્રેમ છે. એ કથા કરનારમાં પછી પ્રેમ હોય. ભગવાનમાં પ્રેમ, એની કથામાં પ્રેમ, એની કથા કરનારમાં પ્રેમ. એટલે અમૃત કથાયામ શ્રદ્ધા. શ્રદ્ધા એટલે બીજું શું છે કે અમે શ્રદ્ધા એટલે કે ભાઈ આ વસ્તુ સત્ય છે. આ બધા કોઈ કરેલા માત્ર અર્થવાદ નથી. આ કોઈ કલ્પના કરેલી બધી વસ્તુઓ નથી.
ભગવાનના ગુણગાન અર્થવાદ નથી. ભગવાન આમ કરો તેમ કરો તો ખાલી કહેવા ખાતા એવું નથી કહેતા કે ભાઈ પોતાના ભક્ત જે છે એને ભગવાન તો આમાં અહીંયા શ્રીમદ ભાગવતમાં ભગવાનના મહિમાનું વર્ણન છે, ભક્તોના મહિમાનું વર્ણન છે, ભક્તિના મહિમાનું વર્ણન છે. આ જે વર્ણન છે એના શ્રદ્ધા એટલે કે સત્ય બુદ્ધ્યાવધારણ. શાસ્ત્રસ્ય ગુરુવાક્યસ્ય સત્ય બુદ્ધ્યાવધારણ. શાસ્ત્ર ને ગુરુનું વાક્ય છે એ સત્ય છે. એ પ્રકારની મનની વૃત્તિ હોવી શ્રવણ કરતી વખતે એને શ્રદ્ધા કહેવામાં આવી. તો એમાં શ્રદ્ધા રાખવી. અને તદુપરાંત આ ભગવાનની કથા છે એ ભગવાનની ભક્તિનું સર્વશ્રેષ્ઠ સાધન છે એ પ્રકારની શ્રદ્ધા. યદ્વા અમૃત કથા શ્રીમદ ભાગવતમેવ અમૃત કથાયામ શ્રદ્ધા. તો ચાલો ભગવાનની કોઈ પણ કથાને અમૃત કથા કહી શકાય જ્યાં ભગવાનના રૂપ, ગુણ, લીલા, સૌંદર્ય, સ્વરૂપ, પરાક્રમ, એનો આચાર આ બધાનું વર્ણન આવતું હોય ને કથા કહેવાય. અને એ બધી વસ્તુ આનંદ આપનારી છે ભક્તને. કારણ કે મહાત્માઓ સમજાવે કે જો આ કથા કેમ મહત્વની છે. હવે ભગવાનનો પ્રેમ જન્મ, ભગવાન તો પ્રત્યક્ષ છે નહીં. જે પ્રત્યક્ષ હોય ને એને જોયું તો એના રૂપ હોય, એનું ગુણ હોય, એનું મહત્વ હોય, તરત આપણે એના પ્રત્યે ભાવ જન્મે. પણ ભગવાન જે છે એના પ્રત્યે ભાવ કેવી રીતે જન્મે? અરે કહે છે કે ભગવાનની મૂર્તિમાં ભાવ ક્યારે જન્મે? એ મૂર્તિનું મહાત્મ્ય જયારે કહેવામાં આવે, બાકી તમે જાઓ પંઢરપુરમાં તો એને જોઈને કશું મૂર્તિમાં એવું કશું કે એવું હોતું નથી. કાળા પથ્થરની મૂર્તિઓ અડધી ઘસાઈ ગઈ હોય અને નાકમાં કઈ ઠેકાણું ના હોય. આવું બોલાય નહીં આપણાથી. પણ આમ જોવા જઈએ તો ભગવાનની મૂર્તિઓ બધા શિવલિંગો કેવા હોય છે બધા સ્વયંભૂ શિવલિંગ. તમે જ્યોતિર્લિંગમાં જાઓ તો શિવલિંગમાં શું એવી સુંદરતા છે. પણ જયારે સાંભળીએ એનું મહાત્મ્ય કે ભાઈ કેવા ભગવાન કેવા પ્રસન્ન થયા, કયા ભક્ત માટે પ્રસન્ન થયા, કયા સંજોગોમાં પ્રગટ થયા, અને આના ભક્તો કેવા કેવા થઈ ગયા, એને કારણે એનું એવી રીતે એનું મહાત્મ્ય સાંભળીએ તો આવો પથ્થર નથી, આ બેડોળ પથ્થર નથી, આ તો ભગવાન છે. મહાત્મ્ય સાંભળીએ ત્યારે થાય ઓહો આ તો કેદારનાથ એવું કેવો પથ્થર જેવો હોય વખત. પણ છતાં એટલે શ્રવણ કરવાથી, કારણ કે કોઈક દેખાડનાર જોઈએ. આપણને એવું દેખાતું નથી હોતું ને. આ મૂર્તિમાં આપણને ક્યારે ભાવ જન્મે? સાંભળ્યો ત્યારે શ્રીનાથજી નાનપણી સાંભળ કરીએ કે રણછોડજી ત્યારે જઈએ ત્યારે આપણે આપોઆપ જ એના પ્રત્યે ભાવ કાંઈ સાંભળેલું છે એના વિશે. નહીં તો પેલા હવે બીજા બધા મેં કહો ને તો આમ તમે ત્રંબકેશ્વર કે જાઓ તમે શું અંદર જોવાનું હોય અને 3 પેલા એમાં એ તો એના વિશેનું મહાત્મ્ય સાંભળ્યું તો જ આપણને એના પ્રત્યે ભાવ જન્મે. એટલે જે પરોક્ષ છે ભગવાન છે એ ભગવાનનું તો આપણને કોઈક અધિકારી દ્વારા એમનું જયારે મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુધૃતો સર્વતોધિક સ્નેહ. આમ ભગવાનના મહાત્મ્યનું શ્રવણ કરીએ ત્યારે સ્નેહ જન્મે. એમાં એમની લીલા પણ આવે, એમની કૃપા પણ આવે, અનુગ્રહ પણ આવે, એમના બધું જ આવે. અને તેથી દરેકને જુદી વસ્તુ મળે પ્રેમ હોય. કેટલાક લોકો પરાક્રમ મળે પ્રેમ હોય. આજકાલ ભગવાનની આ શ્રી કૃષ્ણ વગેરેની સિરિયલો અમેરિકામાં બતાવે. બિલકુલ આવું તમારા છોકરાને બતાવો છો, આવું જોઈને ભગવાન આવો હોય અને મારી નાખે. પેલા નહીં કે મારી દીકરી તો બહુ એને બહુ કૃષ્ણ કેમ? ભગવાન ઇઝ પાવરફુલ. બસ ભગવાન કેવા શક્તિશાળી છે, કેવો નાશ કરે છે, કેવા બધા રાક્ષસોને મારી નાખ્યા. બસ એટલે એની ભગવાનનો પરાક્રમ શક્તિ એવો ભગવાન ગમે. કોઈ બીજાને એવું ના ગમે કે આવા કેવા ભગવાન. એટલે એક જણની સામે એવું રામાયણનું વર્ણન કરવામાં આવ્યું કે ભગવાન રામચંદ્ર કેવી રીતે પેલા મારી રાક્ષસની પાછળ ગયા અને પછી છેવટે એને બા માર્યો તો કેવો ભગવાન કેવો પરાક્રમ. ભગવાન આવા ભગવાન કેમ દયા નહીં દાખવતા હોય? એવું પૂછે ટૂંકમાં. એટલે શું સાંભળીને કોના પર શું અસર થાય કશું કહેવાય નહીં આપણે. પણ એટલે આપણને કઈ બધી વસ્તુ ગમે નહીં કદાચ. ભગવાન અમુક વસ્તુ ગમે. કુબજાની પાસે આપણને એવું ના ગમે કદાચ વર્ણન કે આવા કેવા ભગવાન, આવા લંપટ છે વગેરે આપણે એવું માનીએ તો નહીં. છતાં પણ બીજી બધી વસ્તુ ભગવાનમાં આપણને એ દરેકના હૃદયને ટૂંકમાં કોને શું ગમે ને શું ના ગમે. એટલે માટે તો ભગવાનના અનેક પ્રકારની એમની લીલા હોય, અનેક બધા ગુણો હોય, અનેક પ્રકારના પરાક્રમ હોય, જાત જાતની તો અનુગ્રહ હોય કે ભગવાન આવો અનુગ્રહ કરતા છે, ભક્તને આટલું દુઃખ આપવા દે છે, આટલું દુઃખ સહન કરતા ભગવાન દયા નથી એવું લાગે.
તો પણ ભગવાન અનુગ્રહ કરવાની રીતો કઈ કઈ પ્રકારની, આ બધું સાંભળીએ એનો મહિમા ત્યારે આપણી દ્રષ્ટિમાં આવે અને ત્યારે ભગવાન વડે આપણને પ્રેમ કે ભક્તિભાવ. એટલે કથા તો બહુ જ મહત્વની. શ્રવણ એટલે શ્રવણમ મનનમ નિધિધ્યાસનમ, શ્રવણને સૌથી પહેલા જ માનવામાં આવે છે. અને તેથી વિવરણ પ્રસ્થાનના લોકો તો શ્રવણને મુખ્ય માને છે, મનન નિધિધ્યાસનને એ લોકો અંગ માને છે. બે ભાવથી પ્રસ્થાનવાળા નિધિધ્યાસન મુખ્ય માને, પણ એ તો શ્રવણ મુખ્ય છે. અહીં પણ શ્રદ્ધા અમૃત કથાયા મેં, મારી આ અમૃતમય કથામાં શ્રવણ શ્રદ્ધા, અથવા અમૃત કથા એટલે ભાગવતને અમૃત કથા કહેવામાં આવે. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ વિરીડિતમ કલ્મશાપ, એવું વાત કરવામાં આવશે 10મા સ્કંદની અંદર. ગોપીઓ જયારે ભગવાનને કહે છે ત્યારે તવ કથા અમૃતમ તપ્ત જીવનમ, ભગવાન આપની કથા રૂપે અમૃત છે, એ સંસારમાં સંતપ્ત થયેલા લોકો માટે જીવન પ્રદાન કરનારો છે. તવ કથામ તપ્ત જીવનમ કલ્મશાપહમ, બધા પ્રકારના પાપનો નાશ કરનાર છે. કવિ બી ઈડિતમ, કવિઓ મહાપુરુષો જે છે સદ્યનું ગાન કરતા હોય છે, વગેરે વગેરે. શશ્વન મદ અનુકીર્તનમ, પછી શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ, અહીં પણ એવું જ થયું. શશ્વત મદ અનુકીર્તનમ, બસ મારું અનુકીર્તનમ. અનુકીર્તનમ એટલે અનુસરીને કીર્તન કરવું ભગવાનનું. ભગવાનનું કીર્તન કરવું હોય તો પણ પોતાના મન ઘડંત રીતે નહીં, પરંતુ શાસ્ત્રમાં શ્રવણ કર્યું છે ને એ પ્રકારે ભગવાનનું અનુકીર્તન કરવું. એટલે ધારો કે આપણને કોઈ સંભળાવનાર હોય, ટૂંકમાં વક્તા હોય તો શ્રવણ કરવું એ સૌથી શ્રેષ્ઠ છે. કારણ કે એમાં વક્તાનો પ્રયત્ન મુખ્ય હોય, શ્રોતાનો પ્રયત્ન ઓછો હોય. બીજા બધામાં કીર્તન વગેરે કરવામાં આપણો પ્રયત્ન રહેલો છે, એટલે એટલું જરા વધારે અઘરું છે. પહેલે કહેવામાં આવ્યું શાશ્વત મદ અનુકીર્તન, શાશ્વત નિરંતર મારું અનુકીર્તન, મારા ગુણોનું અનુકીર્તન કરવું. અનુકીર્તન એટલે અનુસરીને કીર્તન કરવું. ટૂંકમાં મહાપુરુષોએ જે રીતે ભગવાનનું કીર્તન કર્યું એવું કીર્તન કરવું. ત્યાં સુધી કે તુલસીદાસજી મહારાજ રામચરિત માનસના પ્રારંભમાં જ કહે છે કે જે માર્ગ મહાપુરુષોએ વાસ્તવમાં રચેલો છે એ માર્ગે હું ચાલનારો છું. હું તો કીડી સમાન છું. આ કીડી કોઈ નદીને પાર કરે? કીડી નદીને પાર કેવી રીતે કરી શકે? તો કે પુલ બાંધ્યો તો પાર કરી શકે. પેલા આગળના મહાપુરુષે પુલ બાંધેલો છે, એટલે મારે જેવી કીડી પર રામચરિત માનસ નદીને પાર કરી શકે. વાલ્મીકી વગેરે મહાપુરુષો થઈ ગયા છે, એમણે જે આ પુલ રચેલો છે, એટલે હું તો એના પર જ. એટલે એ જે કીર્તન કરે છે પેલા મહાપુરુષો એની અનુસરીને કીર્તન કરે. તો આપણે પણ કીર્તન કરીએ તો આ મહાપુરુષ અનુસરીને કીર્તન કરવું. ટૂંકમાં તુલસીદાસજીએ જે કીર્તન કર્યું હોય, સુરદાસજીએ જે કીર્તન કર્યું હોય, ટૂંકમાં ભગવાનના ભક્તો જે છે, અને ભગવાનના ભક્તો એટલે ભગવાન અનુભવવાળા જે ભક્તો છે. કારણ કે એવું કહેવામાં આવે કે ભાઈ તુલસીદાસજી સુરદાસજી કીર્તન કરે એ કઈ કલ્પનાથી નથી કરતા હોતા, રચતા નથી, એ તો દર્શન કરતા કરતા વર્ણન કરતા, એવું કહે છે. એ પ્રકારની શ્રદ્ધા છે. ખાલી તુલસીદાસજી જ નહીં, બધા ટૂંકમાં જે અષ્ટ સખાઓ થઈ ગયા એ બધા માટે બી શ્રદ્ધા છે વૈષ્ણવ લોકોને કે 8 ભગવાનના ભક્તોએ જે કીર્તન કર્યું બસ એ પ્રમાણ છે એમના માટે. એ જ શાસ્ત્ર છે, બીજા કોઈ શાસ્ત્રની જરૂર જ નથી. એના માટે એ જે કહ્યું છે એ પ્રમાણે જ છે. ભગવાનની લીલાઓ જે વર્ણન કરી એ પ્રકારે જ છે, એ પ્રકારનું દર્શન છે. એ પ્રકારે કીર્તન કરવું, આપણે કલ્પના ના કરવી. બીજા કલ્પના કરનારા હોય એને મહત્વ ના આપવું. પોતાની કલ્પના નહીં, જે મહાપુરુષે કહ્યું એ જ વસ્તુ. શાશ્વતમત અનુકીર્તનમ એટલે કહે છે કે ભાઈ જયારે આપણને હવે કોઈ શ્રોતા શ્રવણ કરાવનાર વક્તા ના હોય ત્યારે આપણે કીર્તન કરવું. કે જે કીર્તન ભાવે તો વિસ્મૃત સ્યાદ. અમે ઘણા આપણે કહેતા હોય સ્વામીજી સાંભળી તો કે ભાઈ યાદ નથી રહેતું. વાત સાચી જ છે, શ્રવણ વસ્તુ યાદ ના. એટલે કહે છે કે અનુકીર્તન ભાવે તદ વિસ્મૃત હિ સ્યાદ. જો કીર્તન ના કરીએ તો વિસ્મૃત થઈ જાય. એના માટે જે સાંભળ્યું છે એનું કીર્તન કર્યા કરવું, એનું રટન કર્યા કરવું, એને પણ કીર્તન કહેવામાં. એટલે કીર્તન અનુકીર્તન આવશ્યકત્વમ. અનુકીર્તન એવું પણ અર્થ થાય કે જે શ્રવણ કર્યું છે એને વળી પાછું મનમાં વાગોળવું. એને આપણે મનન પણ કહીએ. એને વાગોળવું, એનો રસ લેવો, એમાં આપણા મનને બરાબર દ્રઢ બનાવવું.
પરિનિષ્ઠા છે પૂજાયામ. આ શ્રવણમાં કર્ણની પ્રધાનતા છે, કીર્તનમાં વાણીની પ્રધાનતા છે, પૂજામાં કાયાની પ્રધાનતા છે. એ પરિનિષ્ઠા છે પૂજાયામ. પરિતઃ નિષ્ઠા, સર્વ પ્રકારની પૂજામાં પણ નિષ્ઠા. એટલે ષોડશોપચાર પૂજને પરિનિષ્ઠા આસક્તિ. ભગવાનની પૂજા કરે તો બધું પ્રેમથી પૂજા કરવી. નિષ્ઠા અને પરિનિષ્ઠા. નિષ્ઠા પણ પરિતઃ નિષ્ઠા, બધી જ રીતે ભગવાનની પૂજામાં નિષ્ઠા. એટલે વેઠ ના ઉતારવી. આ સામે મૂર્તિ છે એમ ના માનવું. ભગવાન છે, ચૈતન્ય છે, એ પ્રકારે પૂજા કરવી. અને કોઈ ચૈતન્ય હોય તો પછી આપણે ગમે તેમ ના કરીએ. કોઈ આપણે ત્યાં અત્યંત પૂજીને મહેમાન આવ્યો હોય તો પછી મહેમાન નામ ગમે તેમ ના કરીએ. રોટલી બધું પ્રેમથી રોટલી બનાવો તો આમ પછી પેલી ફૂલે તો પછી ઉભા રહે, એક મિનિટ બે ચાર રોટલી જવા દઈએ, બરોબર પછી દડો થાય એવી આપણે મૂકીએ. ઘી ચારે બાજુ ચોપડી મૂકીએ, પ્રેમથી મૂક્યું. એટલે કેવી રીતે પરિનિષ્ઠા કોને કહેવાય? જ્યાં આ પ્રકારનો આદર છે, પ્રેમ છે, ત્યાં કોઈ પણ આ બધી આપણે ઉપચાર કરતા હોઈએ, કેટલું પ્રેમથી કરતા હોઈએ છીએ. તેમ ભગવાન માટે એ પ્રકાર પ્રેમથી કરવું. પછી જેમ તેમ કરી નાખ્યું, ચાલો આમ તેમ માળા કરી નાખી, આ તો એવું પછી ફતાવી નાખવું, એને પરિનિષ્ઠા ના કહેવાય. તેથી એટલે નિત્ય કર્મ તરીકે નહીં, કર્તવ્ય કર્મ તરીકે નહીં, પતાવવા માટે નહીં. એ સારું, ન કરવા કરતા એ સારું. પરંતુ કરવું હોય તો ભગવાનની બધા ઉપચારથી, પંચોપચાર ને 2 ઉપચાર તો આટલું કરીને દીવો દેખાડ, એવું નહીં. બધું એમ કરીને પતાવી નહીં દેવાનો. કારણ કે આપણે પેટ ભરવું હોય તો એવું દીવો નથી દેખાડતા, બધા ઉપચાર કરતા હોઈએ. આપણે આપણી પૂજા કરવી હોય, પેટની પૂજામાં બધા ઉપચાર કરતા હોઈએ. દાળ બનાવે તો બધું નક્કી કરો, કેવો મસાલો ક્યારે નાખો, એટલી ઉકાળવી, શું કરવું, બધું આપણે બરોબર ધ્યાન રાખતા હોઈએ છે ને. ભાતમાં કેટલો ચડવો જોઈએ, કેવો, દરેકની પોતાની રીત હોય છે, દરેક પોતાની રુચિ હોય, એ પ્રમાણે કરે. પરિનિષ્ઠા પૂજાયામ, ટૂંકમાં પૂજાની અંદર પણ પરિનિષ્ઠા. અને છેલ્લે પછી કહે છે સ્તુતિભી સ્તવનમમાં પરિનિષ્ઠા, સ્તુતિભી સ્તવનમમાં. અને મારું સ્તવન કરવું સ્તુતિઓ વડે, એ ભક્તો આપેલી જ છે. વૈદિક સ્તુતિ હોય, પૌરાણિક પણ હોય, ગમે તે સ્તુતિભી શ્રૌતૈ, પૌરાણિક કરવા, કોઈ રુદ્રમથી કરે, પુરુષ સૂક્તથી કરે, એવું જેને ગમતું હોય. વૈદિક સૂક્તો હોય, પૌરાણિક સૂક્તો હોય. બધા વૈદિકમાં અધિકાર ના હોય પછી તો ન જાણતા હોય તો પૌરાણિક સૂક્તો હોય. અરે સૂક્તો જે પૌરાણિક હોય, અરે આપણા પ્રાકૃત સૂક્તો હોય, આપણી ભાષામાં ભક્તો રચાયેલા બધા સૂક્તો હોય, ભજન વગેરે હોય, એ દ્વારા પણ ભગવાનનું સ્તવન કરવું, ભગવાનની સ્તુતિ કરવી. આમ સ્તુતિ પણ મહત્વની છે, કથા પણ મહત્વની છે, પૂજા પણ મહત્વની છે, કીર્તન પણ મહત્વનું છે. તો આ પ્રકારે ભગવાન પ્રારંભ કરે છે. મારી ભક્તિનું જે શ્રેષ્ઠ સાધન છે એ વર્ણવીશ, એ વર્ણનો પ્રારંભ કર્યો. આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેष्वभिज्ञस्वराज तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः. तेजो वायुमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.